powered by Vega, powered by Sensodyne and Vimal. They are Zada Kesari. નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। એજન્ડા એટ 9 માં તમામ મહત્વના સમાચાર વિશે વાત કરીશું, પરંતુ અહીંયા સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે। જે રીતે અન્ય સમાચાર ઉપર નજર કરવામાં આવે તો રાજ્યના તાપમાનને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિગતો અમે તમને આપી દઈએ કે રાજ્યમાં ગરમીનો પારો ફરી એક વખત ઊંચકાયો હોવાની વિગત અહીંયા મળી રહી છે। 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે। વલ્લભ વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે। 41.7 ડિગ્રી તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું છે। અમદાવાદમાં 40.8 ડિગ્રી તાપમાન છે, જ્યારે ગાંધીનગરમાં 40.4 ડિગ્રી પારો રહ્યો છે। 5 દિવસ સુધી ઠંડક રહ્યા બાદ ફરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। ગુજરાતમાં હીટવેવ એક્શન પ્લાનની અમલવારી શરૂ થઈ છે। આગ ઓગતી ગરમીના કારણે શાળાનો સમય 7 થી 11નો કરાયો। રાજ્યની 40,000થી વધુ શાળામાં આ નિયમ લાગુ થશે। ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકો માટે આ નિયમ લાગુ કરાયો છે। શાળાનો સમય બદલવામાં આવ્યો છે। હીટવેવથી બચવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ અપાશે। શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને હીટવેવની અસરો પણ સમજાવવી પડશે।